ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આજુબાજુની સાવ સામાન્ય દેખાતી વસ્તુઓમાં કેટલું જબરદસ્ત વિજ્ઞાન છુપાયેલું હોય છે? આજે આપણે એવા જ એક સાધન અંતર્ગોળ અરીસાની વાત કરવાના છીએ. દેખાવમાં ભરે એકદમ સાધારણ લાગે, પણ એના ઉપયોગો એટલા શક્તિશાળી અને આશ્ચર્યજનક છે કે જાણીને નવાઈ લાગશે. ચાલો એક મજેદાર સવાલથી જ શરૂઆત કરીએ. જરા વિચારો, રાતના ગાઢ અંધારામાં રસ્તો બતાવતી કારની હેડલાઇટ અને દાંતના ડૉક્ટરના હાથમાં રહેલો પેલો નાનકડો અરીસો. આ બંનેમાં શું એક સરખું હોઈ શકે? એકનું કામ છે પ્રકાશને દૂર સુધી ફેંકવાનું, તો બીજાનું કામ છે કોઈ વસ્તુને નજીકથી જોવાનું. શું આ બંનેની પાછળ કોઈ એક જ જાદુઈ સિદ્ધાંત કામ કરતો હશે? અને એ રહસ્યમય જવાબ છે અંતર્ગોળ અરીસો. જી હા, કાચનો આ એક ખાસ વળાંક જ છે જે આ બધા જ અલગ અલગ કામોને શક્ય બનાવે છે. તો ચાલો આ અરીસાની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને એના કરિશ્માને સમજીએ. અંતર્ગોળ અરીસાનો સૌથી પહેલો અને કદાચ સૌથી જાણીતો ચમત્કાર છે પ્રકાશને કાબૂમાં લેવાનો. એ વિખરાયેલા પ્રકાશને એક શક્તિશાળી કિરણ જૂથમાં ફેરવી શકે છે, જે આપણા માટે ઘણી બધી રીતે ઉપયોગી છે. આપણે રોજિંદા જીવનમાં ટોર્ચ, સર્ચલાઇટ અને ગાડીઓની હેડલાઇટનો ઉપયોગ તો કરીએ જ છીએ. આ બધાની પાછળ અંતર્ગોળ અરીસો જ કામ કરે છે. હકીકતમાં જ્યારે પણ રાત્રે ટોર્ચ ચાલુ થાય છે, ત્યારે આપણે પ્રકાશના પરાવર્તનના એક સુંદર સિદ્ધાંતને જીવંત થતો જોઈએ છીએ. તો સવાલ એ છે કે આ બધા ઉપકરણોમાં અંતર્ગોળ અરીસો જ કેમ વપરાય છે? કારણ કે એનો મુખ્ય હેતુ છે પ્રકાશના નાના સ્ત્રોતને એક શક્તિશાળી અને સમાંતર કિરણપુંજમાં ફેરવવાનો. આનાથી થાય છે એવું કે પ્રકાશ આમ તેમ ફેલાઈ જવાને બદલે સીધો અને દૂર સુધી પહોંચે છે. અને રાતના અંધારામાં સ્પષ્ટ જોવા અને સુરક્ષા માટે આ ખૂબ જ જરૂરી છે. ચાલો હવે અંતર્ગોળ અરીસાના એક સાવ અલગ જ જાદુ વિશે વાત કરીએ. અહીં પ્રકાશને દૂર ફેંકવાની વાત નથી, પણ વસ્તુઓને નજીકથી, મોટી અને એકદમ સ્પષ્ટ જોવાની વાત છે. આ સિદ્ધાંત બે સાવ અલગ અલગ પરિસ્થિતિઓમાં કેવી રીતે કામ કરે છે એ જોવું ખરેખર રસપ્રદ છે. જો એક બાજુ છે શેવિંગ મિરર, જે ચહેરાની નાની નાની વિગતોને મોટી બતાવીને દાઢી કરવામાં મદદ કરે છે, તો બીજી બાજુ દાંતના ડોક્ટરો આ જ અરીસાથી દાંતના એવા ખૂણાઓ સુધી પહોંચે છે જે સામાન્ય રીતે દેખાતા નથી. બંનેનો હેતુ એક જ છે, વસ્તુને મોટી અને સ્પષ્ટ કરીને જોવી. અત્યાર સુધી આપણે રોજિંદા ઉપયોગો જોયા, પણ હવે જરા કલ્પના કરો કે આ જ સાધારણ લાગતો અરીસો એક વિશાળ ઔદ્યોગિક સ્તરે શું કરી શકે છે, ખાસ કરીને જ્યારે તે સૂર્યની અપાર ઊર્જા સાથે જોડાય. ચાલો જોઈએ. અહીં વાત નાના નાના અરીસાઓની નથી, પણ મોટા, વિશાળકાય અંતર્ગોળ પરાવર્તકોની છે. આ અરીસાઓ સૂર્યના અસંખ્ય કિરણોને એકઠા કરીને તેને એક જ બિંદુ પર કેન્દ્રિત કરવાની અકલ્પનીય ક્ષમતા ધરાવે છે. આનો ઉપયોગ થાય છે સૌર ભઠ્ઠીઓમાં, જ્યાં હજારો સૂર્યકિરણોને એક જ બિંદુ પર ભેગા કરવામાં આવે છે. આનાથી એટલી બધી ગરમી ઉત્પન્ન થાય છે કે જેનો ઉપયોગ વીજળી બનાવવા જેવા મોટા ઔદ્યોગિક કામો માટે પણ થઈ શકે છે. આ ખરેખર અસાધારણ છે, નહીં? તો આપણે જોયું કે કેવી રીતે અંતર્ગોળ અરીસાનો એક જ સરળ સિદ્ધાંત આપણા જીવનના કેટલાય અલગ અલગ પાસાઓને અસર કરે છે. ચાલો આ અદ્ભુત ઉપયોગો પર એક ઝડપી નજર ફરી કરી લઈએ. મુખ્યત્વે 3 ઉપયોગો આપણે જોયા. પહેલું, ટોર્ચ અને હેડલાઇટની જેમ પ્રકાશનું શક્તિશાળી કિરણ જૂથ બનાવવું. બીજું, શેવિંગ મિરર અને ડેન્ટલ મિરરની જેમ વસ્તુઓનું મોટું અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવું. અને ત્રીજું, સૌર ભઠ્ઠીઓની જેમ સૂર્ય ઊર્જાને એક જ જગ્યાએ કેન્દ્રિત કરવી. આ બધાનો સાર એટલો જ છે કે એક સાધારણ વળાંકમાં આપણી દુનિયાને પ્રકાશિત કરવાની, વસ્તુઓને બારીકાઈથી જોવાની અને સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાની પણ અદ્ભુત શક્તિ છુપાયેલી છે. એક જ સિદ્ધાંત, પણ ચમત્કાર અનેક. અને આ બધી વાત આપણને એક રોમાંચક પ્રશ્ન પર લાવીને મૂકી દેશે. જો આ સરળ સિદ્ધાંત આજે આટલું બધું કરી શકે છે, તો ભવિષ્યમાં ટેકનોલોજીની પ્રગતિ સાથે તેના બીજા કયા અકલ્પનીય ઉપયોગો શક્ય બનશે? આ સવાલનો જવાબ તો ભવિષ્યના ગર્ભમાં જ છુપાયેલો છે. નમસ્કાર. ચાલો આજે વાત કરીએ બહિર્ગોળ અરીસાઓની. એવા અરીસા જે દેખાવમાં નાના હોય પણ આપણને આખી દુનિયાનો મોટો નજારો બતાવી શકે છે. આપણી આસપાસ જ છુપાયેલી એક અદ્ભુત દુનિયા. આપણે બધાએ ગાડીના સાઇડ મિરરમાં જોયું જ હશે, બરાબર? પણ ક્યારેય એના પર લખેલી પેલી ચેતવણી પર ધ્યાન ગયું છે? કેમ લખ્યું હોય છે એવું? આ એક નાનકડો સવાલ છે, પણ એનો જવાબ આપણને સીધા વિજ્ઞાનના એક મોટા રહસ્ય સુધી લઈ જશે. હા, આ જ વાક્ય.
ઓબ્જેક્ટ્સ ઇન મિરર આર ક્લોઝર ધેન દે અપિયર. મતલબ કે અરીસામાં જે વસ્તુઓ દેખાય છે એ ખરેખર એનાથી પણ વધુ નજીક છે. પણ કેમ? આ બધો ખેલ છે બહિર્ગોળ અરીસાના વિજ્ઞાનનો. ચાલો આજે આને જ બરાબર સમજીએ. સારું, તો આને સમજવા માટે કોઈ મોટી લેબની જરૂર નથી. આપણે એક નાનકડો મજાનો પ્રયોગ કરીશું, અને એ પણ માત્ર આપણી કલ્પના શક્તિથી. તો ચાલો જાતે જ આ અરીસાનો જાદુ ચકાસીએ. ચાલો જરા કલ્પના કરો કે એક હાથમાં એક ચમકતી ચમચી છે અને એની બહારની ઉપસેલી સપાટીમાં આપણે જોઈ રહ્યા છીએ. બસ આ જ છે આપણો બહિર્ગોળ અરીસો. હવે બીજા હાથમાં એક પેન્સિલ લો અને એને સીધી રાખીને અરીસામાં જુઓ. દેખાયું? હવે ધીમે ધીમે પેન્સિલને અરીસાથી દૂર લઈ જાઓ અને જુઓ તો ખરા પ્રતિબિંબનું શું થાય છે. તો પહેલી વસ્તુ શું નોટિસ કરી? પ્રતિબિંબ સીધું છે કે ઊંધું? મતલબ કે પેન્સિલની અણી ઉપર જ દેખાય છે, ખરું ને? બિલકુલ. બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ હંમેશા ચત્તું એટલે કે સીધું જ હોય છે. અને હવે બીજી વાત, એનું કદ કેવું છે? અસલ પેન્સિલ કરતાં નાનું દેખાય છે કે મોટું? તમે જોશો કે પ્રતિબિંબ હંમેશા નાનું જ દેખાશે. તો આ પ્રયોગ પરથી શું સમજાયું? જેમ જેમ આપણે પેન્સિલને દૂર લઈ જઈએ છીએ તેમ તેમ એનું પ્રતિબિંબ વધુ ને વધુ નાનું થતું જાય છે. અને એ અરીસાની અંદર એક ખાસ બિંદુ, જેને મુખ્ય કેન્દ્ર કહેવાય, એની તરફ ખસતું જાય છે. પણ સવાલ એ છે કે આવું થાય છે શા માટે? ચાલો હવે આ કેમનો જવાબ શોધીએ. હવે આપણે થોડા વિજ્ઞાનની અંદર ઉતરીશું અને સમજીશું કે આ પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તું અને નાનું જ કેમ રચાય છે. ઓકે, તો આ સમજવા માટે એક શબ્દ બહુ જરૂરી છે: મુખ્ય કેન્દ્ર. હવે આ કોઈ અસલી બિંદુ નથી હો, આ અરીસાની પાછળ આવેલું એક કાલ્પનિક પોઈન્ટ છે. જ્યારે પ્રકાશના કિરણો અરીસા પર અથડાઈને ફેલાય છે ત્યારે એવું લાગે જાણે કે તે બધા આ એક જ બિંદુમાંથી આવી રહ્યા હોય. તો જુઓ, અહીં બે મુખ્ય કેસ છે. એક, જ્યારે કોઈ વસ્તુ અનંત અંતરે એટલે કે બહુ જ દૂર હોય ત્યારે એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર એકદમ નાનકડા ટપકા જેવું બને છે. અને બીજો કેસ, જ્યારે વસ્તુ થોડી નજીક હોય ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ પણ નાનું જ બને છે. અને બંને કેસમાં એક વાત કોમન છે: પ્રતિબિંબ હંમેશા આભાસી અને સીધું જ રહેશે. સરસ, વિજ્ઞાન તો સમજ્યા, પણ આનો ફાયદો શું? રોજિંદા જીવનમાં આ ક્યાં કામ આવે? ચાલો એક પડકાર લઈએ. ધારો કે આપણે કોઈ બહુ જ ઊંચી બિલ્ડિંગને એક નાના અરીસામાં આખી જોવી છે. કયો અરીસો આ કરી બતાવશે? શું લાગે છે? પહેલો ઓપ્શન, આપણો ઘરનો સાદો અરીસો, એટલે કે સમતલ અરીસો. ના, એમાં તો નહીં જ દેખાય. એ તો બિલ્ડિંગનો એટલો જ ભાગ બતાવશે જેટલો એ પોતે મોટો છે. આખી બિલ્ડિંગ તો ભૂલી જ જાઓ. ઓકે, તો બીજો ઓપ્શન, અંતર્ગોળ અરીસો, એટલે કે ચમચીની અંદરની સપાટી. એમાં પણ લોચા છે. એમાં તો કદાચ પ્રતિબિંબ ઊંધું દેખાશે, અથવા તો એટલું મોટું થઈ જશે કે આખી બિલ્ડિંગ તો શું, એનો એક નાનો ભાગ પણ માંડ દેખાય. અને વિજેતા છે બહિર્ગોળ અરીસો. હા, કારણ કે એ હંમેશા નાનું અને સીધું પ્રતિબિંબ બનાવે છે. એટલે એ આખીને આખી ઇમારતને પોતાનામાં સમેટી લે છે. આ જ તો એની ખાસિયત છે, એનો વાઇડ ફિલ્ડ ઓફ વ્યૂ, એટલે કે વિશાળ દૃષ્ટિક્ષેત્ર. તો હવે આપણે આ અરીસા પાછળનું વિજ્ઞાન જાણીએ છીએ. ચાલો હવે જોઈએ કે આ જ્ઞાન રિયલ લાઈફમાં ક્યાં અને કેવી રીતે કામ આવે છે, અને એના ઉપયોગો સુરક્ષાથી લઈને અજાયબીઓ સુધી બધે જ છે. તો ચાલો પાછા ફરીએ આપણા પહેલા સવાલ પર. ગાડીઓમાં આ અરીસા કેમ હોય છે? કારણ સિમ્પલ છે. એક, પ્રતિબિંબ હંમેશા સીધું દેખાય. બીજું, વસ્તુઓ નાની દેખાય એટલે વધુ વિસ્તાર કવર થાય. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એનાથી પાછળનો ઘણો મોટો એરિયા, આખો ટ્રાફિક દેખાય છે. અને એટલે જ ડ્રાઇવિંગ સેફ બને છે. હવે પેલી ચેતવણીનો મતલબ સમજાયો ને? અને હવે એક મજેદાર ઐતિહાસિક વાત. ખબર છે, આગ્રાના કિલ્લાની એક દિવાલ પર એક નાનકડો બહિર્ગોળ અરીસો લગાવેલો છે. અને એ બરાબર તાજમહેલની સામે છે. અને આ નાનકડો અરીસો આખા ભવ્ય તાજમહેલને પોતાનામાં કેદ કરી લે છે. કેવો અદ્ભુત છે નહીં? વિજ્ઞાન અને કળાનો પરફેક્ટ સંગમ. તો આખી વાતનો સાર એ જ છે
કે બહિર્ગોળ અરીસા ભલે પ્રતિબિંબ નાનો બતાવે પણ નજારો બહુ મોટો આપે છે. હવે એક સવાલ, આવા જાદુઈ અરીસા બીજા ક્યાં જોયા છે? જરા આજુબાજુ નજર દોડાવજો. કદાચ કોઈ દુકાનના તીક્ષ્ણ વળાંક પર કે પછી પાર્કિંગ લોટમાં. અરે, એટીએમ મશીનમાં પણ સુરક્ષા માટે જોવા મળશે. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.